આગામી તારીખ હોળી અને ધૂળેટીના તહેવારને ધ્યાને લઈને ઇમરજન્સી કેસમાં વધારાની આગાહી 108 EMS દ્વારા રાજ્યવ્યાપી વિશેષ તૈયારી કરવામાં આવી છે। ગત વર્ષના આંકડાને ધ્યાને લઈ અને રાજ્યના કેટલાક જિલ્લામાં સરેરાશ 20થી 40% સુધી કેસમાં વધારો થાય તેવી શક્યતા। હવે જોઈએ આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જસ્ટિન પરેરાનો એક વિસ્તૃત અહેવાલ। હોળી ધૂળેટીના તહેવાર દરમિયાન ઇમરજન્સી કેસમાં વધારાની આગાહી 108 EMS દ્વારા રાજ્યવ્યાપી વિશેષ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ભૂતકાળના ડેટા અને આગાહી આધારિત વિશ્લેષણ કરવામાં આવ્યું છે। તહેવાર દરમિયાન ઇમરજન્સી કેસમાં નોંધપાત્ર વધારો થાય તેવી શક્યતાઓ તેમણે દોહરાવી હતી। મુખ્ય આગાહીમાં ખાસ કરીને હોળી ધૂળેટીના તહેવાર દરમિયાન ઇમરજન્સી કેસમાં 12%નો વધારો થશે। ધૂળેટીમાં સૌથી વધારો એટલે કે 44%માં કેસમાં વધારો થશે। સામાન્ય દિવસોમાં સરેરાશ 4679 કેસ નોંધાતા હોય છે, પરંતુ હોળી ધૂળેટીના તહેવારમાં વધારો થાય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે। ખાસ કરીને 20%થી વધુ ઇમરજન્સી વધારાની શક્યતા ધરાવતા જિલ્લાઓમાં આણંદ, છોટાઉદેપુર, દાહોદ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, ખેડા, મહેસાણા, સુરેન્દ્રનગર, તાપી અને ડાંગનો સમાવેશ થાય છે। મોટાભાગના જિલ્લામાં 20%થી વધુ વધારો થાય તેવી આગાહી કરવામાં આવી છે। 108 EMSની તૈયારી શરૂ કરી દેવામાં છે। રાજ્યભરમાં 1493 એમ્બ્યુલન્સ સંપૂર્ણપણે કાર્યરત રાખવામાં આવશે। હોસ્પિટલમાં વધારાની સુપરવાઇઝરની સ્ટાફની નિમણૂક કરી દેવામાં આવી છે। ચંદ્રગ્રહણ અને હોળીની ઉજવણી 2 અને 3 માર્ચ દરમિયાન થવામાં હોય ત્યારે વિશેષ આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે, એમ CO 108 EMS જસવંત પ્રજાપતિએ આમતક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું। सर तहेवारों में 108 में इमरजेंसी कॉलમાં વધારો થતો હોય છે, તો હોળી ધૂળેટીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે કેવો પ્રકારનું આયોજન કરવામાં? દરેક તહેવારમાં 108 ઇમરજન્સી સર્વિસ દ્વારા અગાઉના વર્ષોના ડેટાનો ઉપયોગ કરી અને સંભવિત કયા વિસ્તારમાં કયા પ્રકારની કેટલી ઇમરજન્સીઝ વધવા પામશે એના માટે જરૂરી મેન પાવર અમારા ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની અંદર અને ફિલ્ડમાં એમ્બ્યુલન્સની અંદર તૈનાત અમારા પાયલટ EMT, એમાં દવાઓનો પુરવઠો, એમ્બ્યુલન્સનું રિપેર મેન્ટેનન્સ અને સુપરવાઇઝરી ફોર્સ, આ બધાનું એલાઇનમેન્ટ કરી અને વધનારા ઇમરજન્સી કોલ્સને સરળતાથી પહોંચી વળાય અને રજાઓનો સમય હોવા છતાં કોઈ પણ ઇમરજન્સીમાં પેશન્ટને યોગ્ય સારવાર તાત્કાલિક મળી રહે તે માટે અમે અગાઉથી જ પ્લાનિંગ કરતા હોઈએ છીએ। આ વખતે 2026ની હોળી અને ધૂળેટી આ પર્વની જો વાત કરવામાં આવે તો છેલ્લા 5 વર્ષમાં હોળીના દિવસે સામાન્ય 10-11%નો વધારો હોય છે અને ધૂળેટીના દિવસે એ વધારો 25થી લઈને 35% સુધીનો છેલ્લા 5 વર્ષમાં અમે જોયો છે। પરંતુ આ વર્ષે ખાસ કરીને હોળીનું પર્વ ચંદ્રગ્રહણના કારણે 2 દિવસ, 2જી અને 3જી તારીખે ઉજવવાનું છે અને એના કારણે બંને દિવસમાં અમારું અનુમાન છે કે સામાન્ય દિવસોમાં રહેતી અમારી 4680 જેટલી ઇમરજન્સી એ 12% જેટલી વધી અને 5255 જેટલી થશે અને ધૂળેટીના દિવસે પાછલા 5 વર્ષ કરતા પણ આ વખતે અસામાન્ય રીતે એટલે કે 44%નો વધારો થઈ અને 6750 જેટલી ઇમરજન્સી સમગ્ર ગુજરાતમાં 108 ઇમરજન્સી સેવાને મળે એવી અમારું ફોરકાસ્ટ છે અને આ ફોરકાસ્ટમાં અમુક સ્પેસિફિક પ્રકારો જેમ કે ઉત્તરાયણમાં અન્ય પ્રકારની ઇમરજન્સી છે, દિવાળીમાં અન્ય પ્રકારની છે, હોળીની જો વાત કરવામાં આવે તો 2 મુખ્ય પ્રકારમાં ખૂબ મોટો વધારો થાય છે, વેહિક્યુલર ટ્રોમા અને નોન વેહિક્યુલર ટ્રોમા। હવે આ વખતે જો વાત કરવામાં આવે તો ધૂળેટીના દિવસે વેહિક્યુલર ટ્રોમામાં 127%નો વધારો થશે અને નોન વેહિક્યુલર ટ્રોમામાં 164%નો વધારો છે।